હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। જો સવારમાં આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે। અને સૌથી પહેલા જો આપણે ડુંગળી અહીં ભાવ આવે છે ને હું તમને બતાવું। જો અહીંયા રૂપા છે ને, તો રૂપા પાણી પાઈ છે અટાણે ખડમાં। બધાને જય માતાજી। તો જો મિત્રો સવારમાં જો પાણી કરી દીધું છે ચાલુ, કારણ કે જો અહીંયા ડુંગળી વાવે છે, હાર પાતું જવાનું હોય। તો જો મિત્રો ડુંગળીને છે ને આ રીતે ખાડો કરી નાખે અને પછી એક એક મૂકતી જવાની, નહીં બા? તો જો મિત્રો બોકટાણું થઈ ગયું છે અને રસોઈ શું બનાવવાની, તો આપણે રૂપાને પૂછી। રૂપા, આપણે શું બનાવવાનું છે આજે? બનાવવાનું છે આપણે સોળીનું શાક। તો સોળી વાડીમાં છે, તો હાલો આપણે ઉતારી આવી। જો ભાઈ સોળી તો અમારા હાથની વાડીમાં જ છે, તો હાલો જઈ ઉતારવા। બાપુ કેટલા કેરા પીધા? 10 કેરા પી ગયા। જો સવારમાં વહેલી લાઈટ આવી હતી ને સોળા વાવ્યા આપણે ઓલા પણ। તો ભાઈ આગળ હોતન વાવ્યા છે, છે કેવા મસ્તીના સોળા છે। હા। જો ભાઈ આ નીચલી તળીમાં આપણે ડુંગળી વાવેલી છે। હવે નહીં થઈ જાય રૂપા એટલે શોખ? હજી થોડાક ઉતાર લઈને એટલે આપણે બધાને થઈ જાય ને। તો ભાઈ સોળા તો આપણે લાટ શાક થઈ ગઈ તો ઉતરી ગયા છે, તો હાલો આપણે જઈ રસોઈ બનાવવા। આપણે થોડાક લીલા ધાણા લઈ લઈને લીલી ડુંગળી લઈ લઈ વઘાર કરવા। હા તો હાલો લેતા જઈ। જો ભાઈ જો ધાણા છે, કેટલા મસ્તીના દેશી છો નહીં રૂપા? હા, દેશી ધાણા છે। ગરબારી તાજે તાજી ડુંગળી ઉભાય। બપોરામાં જમાવટ બોલવાની છે। કેટલા રૂપિયા ડુંગળી? તો ભાઈ અવડી અવડી ડુંગળી થઈ છે હજી। શાકભાજી તો આપણે લઈ આવ્યા છે, તો હવે ધોઈ નાખી। શાકભાજી ધોવાઈ ગઈ છે, તો હવે કરી આપણે રસોઈ ચાલુ। તો જો મિત્રો આ કાચરી છે અને એમાં જો કાચરા કેટલા એવા છે।
તો જો મિત્રો રસોઈની તો આપણે ફૂલ તૈયારી કરી નાખી, પણ વાસણ પીડ્યા છે આપણે ઓવડીમાં. તો હાલો આપણે એને લેતા આવીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. દેશી સોલાનું શાક ખાવાનું છે બહુ મસ્તીનું, ને રૂપા? હા ઓ તો જો ફેમિલી, આ અમે છે ને હમણાં મસાલું મંગાવ્યું હતું. તો બધા મસાલામાં રહી જાય, ઓલામાં તો એક એક ડબ્બી ખોલવી પડે. રૂપા સારું છે મસાલું? બહુ અસલનું છે. તો જો મિત્રો આપણે રસોઈની કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે, જોઈ લો તમે. તો સૌથી પહેલા ફોલ લે આપણે સોળા. જો ફેમિલી, સોળા આપણે ફોલાઈ ગયા છે. તો હવે સુધાર નાખીએ આપણે ડુંગળી. હવે સુધાર નાખીએ આપણે લીલા ધાણા. હવે એક સુધાર લે આપણે લાલ મરચું. એક ફોલ લઈ આપણે લસણનો ગાંઠિયો. જો ફેમિલી, મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે કરી આપણે વઘાર. તો જોતા પૂરતું નાખીએ આપણે તેલ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે કરીએ આપણે વઘાર. વઘારમાં નાખશું આપણે લસણ, રાઈ, આખું જીરું, હિંગ, ડુંગળી, લાલ મરચાંની કટકી, ઘડીક વાર આપણે ડુંગળીને સળવા દેવું. ડુંગળી સળી ગઈ છે તો હવે આપણે નાખી દઈએ સોળા. હળદર, ધાણા જીરું, નિમક, કાશ્મીરી મરચું,
તો જો ફેમિલી સોળાનું શાક તો બને છે ત્યાં હવે આપણે જતા બા બાપુજી પાસે. જો ભાઈ આ છે ને રોપ ઘાટો હતો ને ત્યાંથી ડુંગળીનો રોપ ઉપાડી લીધો છે અને જાય સોંપવાનું કામ હાલે છે. કેમ છે રૂપા, બની ગયો? આ આપણે દેશી સોળાનું શાક બની ગયું છે ને હવે બનાવી આપણે બાજરાના રોટલા. હવે નાખી દે લીલા ધાણા. રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. તો ભાઈ સાઈસ, આથણું, મરચું, લીલી ડુંગળી, રોટલા અને લીલા સોળાનું શાક. ભાઈ જમાવટ બોલવાની છે ખાવામાં. તો જો ફેમિલી દેશી સોળાનું શાક બન્યું છે બહુ મસ્તનું. અને હવે અમે જમી લઈને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય માતાજી.